કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખીશું કિરણાકૃતિ. કિરણાકૃતિ દોરવા માટે જે કંઈ કાચી સામગ્રીની જરૂર હતી એ મેં લઈ લીધી છે અને થોડી અગાઉ આપણે તૈયારી કરી લીધેલી છે. કિરણાકૃતિ દોરવા માટે સૌપ્રથમ આપણે આ જે કોણ માપક છે જેની મદદથી 6 લીટી પરફેક્ટ માપ સાથે તમને શીખવાડવાની છે. 6 લીટીનો અંતગોળ અરીસો તૈયાર કરવાનો છે. 6 લીટીનો ખ્યાલ આવે છે. પછી જે આ માપ છે એ અંદાજિત 2 સેન્ટીમીટર અને એ જેટલું માપ લીધેલું છે એટલું જ અંદાજિત આ 2 સેન્ટીમીટર માપ હોવું જોઈએ. હવે અંતગોળ અરીસાની જે સૌ પ્રથમ પહેલી કિરણાકૃતિ છે એમાં વસ્તુનું સ્થાન આપણને વસ્તુનું સ્થાન આપેલું છે અનંત અંતરે. વસ્તુનું સ્થાન ક્યાં આપેલું છે? અનંત અંતરે. રેડી? વસ્તુનું સ્થાન અનંત અંતરે આપેલું છે એટલે શક્ય હોય એટલી 2 લીટી ઉપર અને 2 લીટી નીચે તમારે કિરણો દોરવાના છે અને ફરજિયાત કિરણોમાં પ્રકાશની દિશા તમારે દર્શાવવી. હવે અંતગોળ અરીસો છે તો પ્રકાશના કિરણો પરાવર્તન પામશે અને પરાવર્તન આ એફ બિંદુમાંથી જ પસાર થશે. આ પરાવર્તિત થાય એ આ એફ બિંદુમાંથી જ પસાર થાય છે. એફ બિંદુમાંથી. તો જુઓ, વસ્તુનું સ્થાન સૌપ્રથમ ક્યાં રાખેલું હતું આપણે? અનંત અંતરે. અનંત અંતરે પ્રતિબિંબનું સ્થાન વિદ્યાર્થી મિત્રો ક્યાં આવશે? તો એફ પર. ક્યાં આવશે? એફ પર. હવે પ્રતિબિંબનો પ્રકાર આની પછીની કિરણાકૃતિમાં આપણે જોશું. પ્રતિબિંબનો પ્રકાર આવશે વાસ્તવિક. ઉલટું. જેમ રામ અને સીતા છે એમ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હંમેશા એકાબીજાની સાથે હોય છે. અને પ્રતિબિંબનું જો અહીંયા વસ્તુનું સ્થાન આવડું મોટું છે તો પ્રતિબિંબ આપણને કેવા સ્વરૂપે દેખાય છે? 2 કિરણો છે અહીંયા ટપકા સ્વરૂપે. એટલે પરિમાણ આપણે જોઈએ, પરિમાણ એટલે થાય કદ, જેને બિંદુવત અથવા ખૂબ જ નાનું કહી શકાય છે.